સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં, જેમાં આજે આપણે વાત કરીશું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સુરત ખાતે અલગ અલગ પોસ્ટ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। આ ભરતી છે એ આઉટસોર્સિંગ એજન્સી મારફત કરવાની રહેશે। તેમાં છે તમારે તમારું રિઝ્યુમ છે એ મેલ કરવાનું રહેશે। વધુ માહિતી માટે હું જે કોન્ટેક્ટ નંબર આપું તેના પર તમે જઈ અને કોન્ટેક્ટ કરી શકો છો અને વિગતવાર માહિતી મેળવી શકો છો। તેમાં અલગ અલગ 3 પ્રોજેક્ટ છે। પહેલી આપણે યોજનાની વાત કરીએ તો કે નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન, બીજું છે પ્રધાનમંત્રી આવાસ યોજના અને ત્રીજું છે મનરેગા યોજના। આ 3 અલગ અલગ યોજનાઓમાં ભરતી છે। પ્રથમ આપણે વાત કરીએ નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશનમાં, જેમાં પ્રથમ આપણે પોસ્ટ માટેની વાત કરીએ તો કે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર, તેમાં 1 જગ્યા ખાલી છે અને જિલ્લા લેવલની આ પોસ્ટ છે। તેમાં 24,000 પગાર ચૂકવવામાં આવશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે જે લોકોએ MBA કરેલું હોય, PGDM કરેલું હોય, PGDM ફાઇનાન્સ કરેલું હોય, બેન્કિંગ અને ફાઇનાન્સ કરેલું હોય, આટલી જે લોકો પાસે શૈક્ષણિક લાયકાત હોય તે આમાં એપ્લાય કરી શકે છે। ત્યારબાદ બીજી પોસ્ટની આપણે વાત કરીએ તો કે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર, તેમાં અનુસ્નાતક મેનેજમેન્ટ એગ્રીકલ્ચર સાથે કરેલું હોય, એગ્રીકલ્ચરમાં હોર્ટિકલ્ચર, પશુપાલન, MRM જે લોકો ભણેલા હોય તે આમાં અરજી કરી શકે છે। તેમાં 1 જગ્યા ખાલી છે, જિલ્લા લેવલની આ જગ્યા છે અને તેમાં 24,000 પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ છે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર, તેમાં 1 જગ્યા ખાલી છે, તેમાં પણ 24,000 પગાર ચૂકવવામાં આવશે। તેમાં છે MBA, PGDM, માર્કેટિંગ બિઝનેસ મેનેજમેન્ટ નું લાયકાત હોવી જોઈએ અને એમાં પણ 1 જ જગ્યા ખાલી છે। ત્યારબાદ છે તાલુકા લેવલની જગ્યાઓ, તો તેમાં છે તાલુકા લાઇવલીહુડ મેનેજર, તેમાં માંગેલું છે MSW, MBA, રૂરલ મેનેજમેન્ટ, તેમાં 2 જગ્યા ખાલી છે। તાલુકા કક્ષાએ આ જગ્યા ખાલી છે। તેમાં પગાર છે 16,487 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ છે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર, તેના અંદર છે BSW, BBA, BRSA, BSc એગ્રીકલ્ચર, MSW અને MBA જે લોકોએ કરેલું હોય તે આમાં અરજી કરી શકે છે। અને તેમાં ખૂબ જ સારી જગ્યા છે, એટલે કે 14 જગ્યા ખાલી છે અને તાલુકા કક્ષાએ આ જગ્યા ખાલી છે। તેમાં 16,487 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ છે MIS, તેમાં 10 પાસ અને 12 પાસ, 10 પાસ, 12 પાસ અથવા તો સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કરેલું હોય, તેમાં BA, BCom, BSc, BSW કે BBA કંઈ પણ કરેલું હોય તમે અરજી કરી શકો છો। તેમાં 1 જગ્યા ખાલી છે અને તાલુકા કક્ષાની જગ્યા છે, તેમાં 16,487 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ છે ક્લસ્ટર કોઓર્ડિનેટર, તેમાં 12 પાસ માંગેલું છે, 12 પાસથી લઈ અને ગ્રેજ્યુએશન સુધી। ગ્રેજ્યુએશનમાં તમારે 50% હોવા જરૂરી છે। તેમાં 11 જગ્યા ખાલી છે, તાલુકા કક્ષાની આ જગ્યા ખાલી છે, તેમાં 16,487 તમને પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ છે ટેકનિકલ પ્રોફેશન, તેમાં BE સિવિલ કરેલું હોવું જોઈએ અને કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ, તેમાં 1 જગ્યા ખાલી છે, જિલ્લા કક્ષાએ આ જગ્યા ખાલી છે, 16,487 પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ છે પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત કરીએ તો કે MIS કોઓર્ડિનેટર, તેમાં MSc IT કરેલું હોવું જોઈએ અથવા તો BBA અથવા તો PGDCA કરેલું હોવું જોઈએ। તેમાં 18 જગ્યા ખાલી છે અને તાલુકા કક્ષાએ તમારે નોકરી કરવાની રહેશે। તેમાં 16,487 પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ છે આસિસ્ટન્ટ મેનેજર BE સિવિલ, જગ્યાની સંખ્યા છે 1, જિલ્લા કક્ષાની જગ્યા ખાલી છે અને 25,000 તમને પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ છે એકાઉન્ટન્ટ મેનેજર, આ મનરેગાના અંદર જગ્યા ખાલી છે, તેમાં એકાઉન્ટન્ટ મેનેજરની શૈક્ષણિક લાયકાત છે MCom માંગેલું છે, 1 જગ્યા ખાલી છે, જિલ્લા કક્ષાએ જગ્યા ખાલી છે, તેમાં 16,487 પગાર ચૂકવવામાં આવશે। ત્યાર પછી MIS કોઓર્ડિનેટર, MBA, MSc IT અને BBA અથવા PGDCA કરેલું હોવું જોઈએ, જિલ્લા કક્ષાની જગ્યા ખાલી છે, 1 જગ્યા ખાલી છે, 16,487 પગાર ચૂકવવામાં આવશે। ત્યાર પછી ટેકનિકલ આસિસ્ટન્ટ, ડિપ્લોમા સિવિલ કરેલું હોવું જોઈએ, તાલુકા કક્ષાએ 1 જગ્યા ખાલી છે, 16,487 પગાર ચૂકવવામાં આવશે। ત્યાર પછી એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ BCom કરેલું હોવું જોઈએ અને 50% તમારે કોલેજમાં માર્ક હોવા જરૂરી છે। 3 જગ્યાની સંખ્યા ખાલી છે, તાલુકા કક્ષાએ જગ્યા ખાલી છે, 16,487 જગ્યાઓ છે, 16,400 પગાર તમને ચૂકવવામાં આવશે। ત્યાર પછી ક્લસ્ટર કોઓર્ડિનેટર, ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ, તેમાં 3 જગ્યા ખાલી છે અને તેમાં છે 16,487 તમને પગાર ચૂકવવામાં આવશે અને ગ્રામ પંચાયતના અંદર આ જગ્યા ખાલી છે।
ત્યારબાદ છે સિવિલ એન્જિનિયર. સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ ડિપ્લોમાના અંદર, અને તાલુકા કક્ષાએ 4 જગ્યા ખાલી છે. તેમાં 16,487 તમને પગાર ચૂકવવામાં આવશે. આમાં અનુભવની કે પરીક્ષા એવી કોઈ બાબતની ઉલ્લેખ કરવામાં આવેલો નથી, એટલે કે આઉટસોર્સિંગ એજન્સી દ્વારા તમારી ભરતી થશે. વધુ માહિતી માટે હું તમને મેલ આઈડી કહું, તેના પર તમારું રિઝ્યુમ છે તમે મેલ કરી દેજો. જે કોન્ટેક નંબર જણાવું છું તેના પર તમે કોન્ટેક કરી અને વધુ માહિતી મેળવી શકો છો. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવતી હશે. આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણે છે નોકરી, ભરતી મેળા, સરકારી અથવા પ્રાઇવેટ નોકરીઓ અને જે ઉપયોગી છે માહિતી એ આપણે અહીંયા મૂકતા હોઈએ છીએ. આ એક સેવાનું કામ છે. કોઈને પણ જો આપણે એક વિડીયો શેર કરીએ અને કોઈને પણ રોજગારી મળતી હોય તો એ સારી બાબત કહી શકાય. વધુને વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરો. કોન્ટેક નંબરની વાત કરીએ તો કે 99 049 92 70 78. બીજો કોન્ટેક નંબર નોંધી લેશો 91 29 10 85 88. ત્રીજો કોન્ટેક નંબર નોંધી લેશો 82 99 88 64 61. તો આશા રાખું છું તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરો. હજી સુધી આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.